હવે રાજસ્થાનની ધરતીથી ધીરે 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 કરતા આ ગરવી ગુજરાતમાં આવો એટલે આજ રાગ અને આજ સ્વર એ આજ રાગ અને આજ સ્વર અને આજ રાગ અને સ્વાદ સ્વર અને આજ રાગ અને આજ સ્વર પણ ગવાતું હોય શું એક સંગ ભગવાન કૃષ્ણનો ભક્ત હોય તો એને 3 અક્ષર તો બોલવા જ પડે ત્યારે ભગવાન આવીને ઉભો રહે કનૈયા બોલે ત્યાં ત્રીજો અક્ષર પતે નો પતે ત્યાં ભગવાન પોતે આવીને ઉભો રહી જાય પણ એને 3 અક્ષર તો બોલવા પડે કોઈ ભગવાન રામનું ભક્ત હોય તો એને 2 અક્ષર બોલવા પડે રામ એ રા ને મ પૂરો થાય નો થાય ત્યાં ભગવાન રામ એની વારે આવીને ઉભા રે એમાં શંકા નથી પણ દુનિયાનો કોઈ એકાક્ષરી મંત્ર હોય ને તો એ કેવળ માં છે કે જે માં શબ્દ મોઢામાંથી નીકળે ને એની પહેલા માં આવીને ઊભી હોય કે મારા દીકરાને શું થયું મારી દીકરીને શું થયું દુઃખની આડી ઊભી રહી જાય ગમે એવડી મોટી મુસીબત હોય એની આડી ઊભી રહી જાય એ મને અને તમને જન્મ દેવા વાળી મારી અને તમારી જનેતા છે માં છે એના માટે થઈને કવિ કાગે કીધું કે આખો એક જતા મને કરોડો ના આખર કામના ભલે ને કરોડો અક્ષર હોય દુનિયામાં પણ મારા માટે નકામું થઈ જાય બધું માં નીકળી જાય એટલે કારણ કે મોઢે બોલું જો ને માં ત્યાં તો મારા કોઠાને ટાઢક વળે તું શું કહે બેન છે એ પોતાના વીરના કાંડા ઉપર હાથ ઉપર એક નાનકડો એવો દોરો બાંધી અને રક્ષાબંધનના દિવસે 10 આંગળી આમ કે નામ ઓવારના લે અને ટચાકડા ફોડે અને ટચાકડા ફોડે ત્યાં વીરની માથે ભાઈની માથે હજારો ગાવ દૂર કોઈ મુસીબત હોય કોઈ દુખાવાનું હોય ને તો યાનિયા ભાંગીને ભૂકો થઈ જાય ઈ તાકાત છે બેનની રાખડીમાં ઈ તાકાત છે બહેનના ઓવારણામાં ઈ તાકાત છે બહેનના આશીર્વાદમાં એ ભાઈ બહેનના સંબંધ ઉપર શું કીધું કે કોણ હલાવે લીમડી ને કોણ ચુલાવે પીપળી કોણ હલાવે લીમડી ને કોણ ચુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભૈલો ચુલાવે લાડકી એ ભાઈની બેની લાડકી ને બેનડી ઝૂલે લાડકી કોણ હલાવે લીમડી ને કોણ ચુલાવે પીપળી કોણ હલાવે લીમડી ને કોણ ચુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભૈલો ચુલાવે લાડકી એ ભાઈ